ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોના અને જિલ્લાના પ્રમુખો બનવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને ભાવનગર શહેર જિલ્લામાં કયા કયા નામ આ ઘોડા કરતાં પણ વિશેષ પ્રકારની દોડમાં આગળ ચાલી રહ્યા છે તેના નામો વિશેની વાત કરવાની છે અને કયા કયા નામ એ ફાઇનલ થયા છે, પેનલમાં મુકાયા છે, તેના વાજા વાગી રહ્યા છે, તો એ કયા કયા નામની શક્યતા છે તેના વિશેની વાત છે. ભાવનગર શહેર જિલ્લામાં આમ તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની વાતચીત એટલા માટે મહત્ત્વની છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારનો શાસક પક્ષ છે અને તેમાં અત્યારે ભાવનગર શહેરના વિવિધ વોર્ડ તાલુકાના પ્રમુખોની નિમણૂક થઈ છે. કેટલીક નિમણૂકો બાકી રહી છે, પણ વોર્ડ કક્ષાની જે પ્રમુખોની નામની યાદી છે તેના ઉપરનું પણ મહત્ત્વ હોય કારણ કે ભાજપ અત્યારે શાસનમાં છે. કોંગ્રેસના કોણ પ્રમુખ છે કે તે વોર્ડમાં કોનું વર્ચસ્વ છે તેની નોંધ અત્યારે એટલા માટે નથી લેવાતી કારણ કે તે વિપક્ષમાં છે અને સંગઠન એટલું બધું મજબૂત મીડિયાની દ્રષ્ટિએ માનવામાં આવતું નથી. ભૂતકાળમાં કોંગ્રેસનો દબદબો હતો, અત્યારે ભાજપનો દબદબો છે. ભાવનગર શહેરમાં અગાઉના જે છેલ્લા 5 વર્ષના પ્રમુખો છે તેમાં વાણિયા બ્રાહ્મણ કેટેગરીમાંથી સનતભાઈ મોદી, રાજીવભાઈ પંડ્યા, ક્ષત્રિય સમાજ કારડિયા ક્ષત્રિય સમાજ એમાંથી અભયસિંહ ચૌહાણ તેમની નિમણૂક થઈ અને હવે નવા ભાવનગર શહેરના પ્રમુખ કોણ બની શકે ભાજપના તેના નામોની યાદી છે. એવી જ રીતે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ક્ષત્રિય સમાજમાંથી મહેન્દ્રસિંહ સરવૈયા છેલ્લા 5 વર્ષમાં પ્રમુખ બન્યા. ઉપરાંત લંગાળિયા સમાજ એટલે કે સોની સમાજ મુકેશભાઈ લંગાળિયા પ્રમુખ બન્યા. છેલ્લે પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજમાંથી આરસી મકવાણા એ ભાવનગર જિલ્લાના ભાજપના પ્રમુખ બન્યા. હવેના પ્રમુખ કોણ? તો આ છેલ્લા 5 વર્ષના સરવૈયાના આધારે કઈ કઈ જ્ઞાતિ કયા સમાજને મહત્ત્વ મળી શકે તેના વિશેની વાત છે. ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે એટલે ભાજપમાંથી જે પ્રદેશ કમિટીમાંથી જેમને અહીંયા મિટિંગ માટે બોલાવવામાં આવ્યા એ વંદનાબેન પરમાર અને સંસદ સભ્ય પૂનમબેન માડમે આ બધી શક્યતાઓ ગઈકાલે સર્કિટ હાઉસ ખાતે ચર્ચા કરી અને તેમાં જે પેનલોમાં નામ ફાઇનલ થયા છે અને જે અંદરખાને નામ જાહેરો થયા છે તેના વિશે બધી વિટંબણાઓ ચાલી રહી છે. પણ જે નામ અગ્રેસર છે તેમાં ભાવનગર શહેરમાં એ મહેશભાઈ રાવલનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત રાજુભાઈ બાંભણિયાનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત યોગેશભાઈ બદાણીનું નામ આગળ ચાલી રહ્યું છે. આ વાણિયા બ્રાહ્મણની કેટેગરીમાંથી યોગેશભાઈ બદાણી એ વણિક સમાજમાંથી છે, તો મહેશભાઈ રાવલ એ બ્રહ્મ સમાજમાંથી છે. મહેશભાઈ રાવલ એ જીતુભાઈ વાઘાણીના અંગત વ્યક્તિ વધુ ક્લોઝ માનવામાં આવે છે. તો યોગેશભાઈ બદાણી એ અગાઉના ધારાસભ્ય વિભાવરીબેન દવેની નજીકના વ્યક્તિ એમના જૂથમાંથી માનવામાં આવે છે. જ્યારે રાજુભાઈ બાંભણિયા એ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે અને કોળી સમાજનો અત્યારે દબદબો છે. એટલે જો હાલના સંસદ સભ્ય એ ભાવનગર લોકસભાના નીમુબેન બાંભણિયાનું વર્ચસ્વ જળવાઈ રહેશે તો રાજુભાઈ બાંભણિયાની શક્યતા અત્યારે બતાવાઈ રહી છે. ઉપરાંત ભાવનગર જિલ્લાની વાત કરીએ, જો કે ભારતીય જનતા પાર્ટીમાં એવું થતું હોય છે કે જેમના નામ આગળ મીડિયામાં જાહેર થઈ જાય કે અંદરખાને ચર્ચા ચાલી રહી છે અને નામ આગળ ક્યાંક લીક થઈ જાય તો એ નામ ઉપર ચોકડી લાગી જતી હોય છે અને કોથળામાંથી બિલાડું નીકળે અને નવા જ નામો મુકાઈ જતા હોય છે. આવું દર વખતે સંસદ સભાની ચૂંટણી હોય કે ધારાસભાની ચૂંટણી હોય, જે નામ શક્યતામાં હોય તેના બદલે કંઈક નવું જ આવી જાય એ ભાજપની વિશેષતા છે અને ખાસ એ પ્રકારની મોનોપોલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપમાં જોવાઈ રહી છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તેમાં જે નામ આગળ ચાલી રહ્યા છે તેમાં વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. ક્ષત્રિય સમાજ હોય તો તેમાંથી દિગ્વિજયસિંહ પરબતસિંહ ગોહિલનું નામ એ આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત કારડિયા રાજપૂત સમાજમાંથી નામ હોય તો એ નારણભાઈ મોરીનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત ખોડિયાર મંદિર વિસ્તારમાં જેમનો વિસ્તાર છે અને એ માલધારી સમાજમાંથી ભાવનગર જિલ્લાના પ્રમુખ માટે રેસમાં જે આગળ છે ભરતભાઈ મેરનું પણ નામ આગળ ચાલી રહ્યું છે. એટલે આ બધી શક્યતાઓ છે. જિલ્લામાં એક એવી પણ શક્યતા છે
ગારિયાધારના અગાઉના વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા, પણ મંત્રીમંડળમાં ક્યારેય તેમની માંગણી નહોતી. એ કેશુભાઈ નાકરાણી, એનું નામ પણ અત્યારે આગળ ચાલી રહ્યું છે, કારણ કે તેઓને પાટીદાર સમાજમાંથી અગ્રણી નેતા માનવામાં આવે છે. ગારિયાધારમાં જો કે તેઓની ધારાસભાની ચૂંટણીમાં હાર થઈ છે અને ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેલા છે.